વડોદરાની બેંકમાં નોકરી કરતા શ્રી હરિ વિનોદ અને તેમના પત્ની સ્નેહાબેન, જેઓ પણ LICમાં નોકરી કરતા હતા. પૈસે ટકે ખૂબ સુખ હતું, પણ જીવનમાં ખોળાનો ખૂંદનાર કોઈ નહોતો. તેની કમી તેમને કાંટાની જેમ વાગી રહી હતી. 1990માં આ દંપતી નિર્ણય કરે છે કે પેટે જણ્યું નહીં તો કંઈ વાંધો નહીં, પણ આ ધરતી પર એવા કેટલાય સંતાનો છે જેમની પાસે મા બાપ નથી. એટલે નાસિકના એક અનાથ આશ્રમમાંથી 2 મહિનાની દીપાને તેઓ દત્તક લઈને વડોદરા આવે છે. શ્રી હરિ દંપતી માટે દીપા તેમનું સર્વસ્વ હતી. તેનું લાલન પોષણ પણ ખૂબ લાડકોડથી થવા લાગ્યું. વડોદરાની પ્રતિષ્ઠિત જય અંબે સ્કૂલમાં તેનો દાખલો પણ કરાવવામાં આવ્યો. પતિ પત્ની પાસે થોડા રોકાણની વ્યવસ્થા થતાં તેમણે માંજલપુરમાં એક બીજું ઘર પણ ખરીદ્યું અને તેને ભાડે આપવાનો નિર્ણય કર્યો. તેમણે આ મકાન ગૌરાંગ પટેલને ભાડે આપ્યું. ગૌરાંગ પટેલ પણ સૌમ્ય અને સાલસ સ્વભાવના ભાડુઆત હતા, જેના કારણે મકાન માલિક કે ભાડુઆત જેવો તેમનો સંબંધ નહોતો. વર્ષ 2014નો ઓગસ્ટ મહિનો હતો. સામાન્ય રીતે શ્રી હરિ કે સ્નેહાબેન ભાડું લેવા ગૌરાંગભાઈને ત્યાં જતા હતા, પણ ઓગસ્ટ મહિનામાં ભાડું લેવા કોઈ આવ્યું નહીં. ગૌરાંગભાઈએ શ્રી હરિના લેન્ડલાઇન નંબર પર ફોન કર્યો, પણ ફોન નો રિપ્લાય થયો. 1 દિવસ 2 દિવસ પછી તો ફોન દિવસો સુધી નો રિપ્લાય થતો રહ્યો. ગૌરાંગભાઈ આખરે સપ્ટેમ્બર મહિનામાં શ્રી હરિના ઘરે તિરુપતિ સોસાયટીએ પહોંચે છે. ત્યાં દરવાજે તાળું લટકતું હતું. તેમણે પડોશીઓને પૂછ્યું તો ખબર પડી કે ઘણા દિવસોથી અહીં તાળું છે. શ્રી હરિ અને સ્નેહાબેન બહાર ગામ ગયા હશે તેવું વિચારીને ગૌરાંગભાઈ પોતાના ઘરે પાછા ફરે છે. તારીખ 27 સપ્ટેમ્બર 2014નો દિવસ હતો. શ્રી હરિ અને સ્નેહાબેનની દીકરી દીપા અચાનક ગૌરાંગ પટેલના ઘરે પહોંચે છે અને તે કહે છે, પપ્પાએ મને ભાડું લેવા માટે મોકલી છે. ગૌરાંગભાઈને પ્રશ્ન થવો ખૂબ સ્વાભાવિક હતો કે પપ્પા ક્યાં છે? ત્યારે દીપા કારણ આપે છે, પપ્પા નાસિક ગયા છે. પણ દીપાનો વ્યવહાર જરા વિચિત્ર લાગી રહ્યો હતો. તેના વ્યવહારમાં વ્યગ્રતા હતી અને ચહેરા ઉપરથી તે અસ્વસ્થ લાગી રહી હતી. તેને સતત કોઈના ફોન આવી રહ્યા હતા અને તે ફોન કાપી રહી હતી. ગૌરાંગભાઈએ દીપાને એટલું જ કહ્યું કે પપ્પા સાથે વાત થશે પછી જ હું ભાડું આપીશ. બસ આ જવાબ મળતા દીપા ત્યાંથી ચાલી ગઈ.